વાત કરીએ તો ભાવનગરમાં ભાલ પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે। સ્થળ ત્યાં જળની સ્થિતિને આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। માનવ સર્જિત પૂરના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા। સેનસ, માઢિયા, પાળિયાદમાં પાણી ભરાઈ ગયા છે તો સવાઈનગર, ખેતા, ખાટલી, કાળા તલાવમાં પણ પાણી ભરાઈ ગયા છે। તસવીરો ભાવનગરથી આવી રહી છે। અનેક ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાયા છે। તસવીરોમાં જોઈ શકાય છે ભાલ પંથકના આ દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર। ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, મોટાભાગના ભાલ પંથકમાં પાણીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે, હાલ પરિસ્થિતિ શું છે? વાત કરીએ પંકજ તો છેલ્લા 4 દિવસથી જે વરસાદનું અગાઉ જે બેટિંગ હતું અને 2 દિવસમાં વરસાદે છે તે વિરામ લીધો છે, ત્યારે ભાલ પંથકના જે પંથકોના જે ગામો છે જેમાં વાત કરીએ તો સનેસ, માઢિયા, પાળિયાદ, સવાઈનગર, ખેતા, ખાટલી, કાળા તળાવ સહિતના જે ગામો છે ત્યાં પાણી ભરાવાના પ્રશ્ન છે તે દર વર્ષે સામે આવતા છે। તેનું મુખ્ય કારણ એ છે કે ઓવરઓલ આ વિસ્તારોમાં જે મીઠાના અગરો છે તે મીઠાના અગરો માટેની જે સરકાર દ્વારા જે પરમિશન આપવામાં આવેલી હોય છે અને તેમના જે પાળાઓ બાંધવામાં આવતા હોય છે અગરના, તે પાળાઓની હાઈટ છે તે 2.5 ફૂટથી વધારે હોય, નિયમ પ્રમાણે 2.5 ફૂટ સુધીની હાઈટ હોવી જોઈએ, એની બદલે 5 થી 6 ફૂટની હાઈટ હોય। ત્યારે દર વર્ષે આ જે ઉપરવાસમાં સારા વરસાદ અને તે વિસ્તારમાં વરસાદને લઈને ત્યાં પાણી ભરાતા હોય છે અને ગામના લોકોને છે તે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। આ અંગે ભાવનગરના કલેક્ટરે પણ અગાઉ આ બાબત છે માનવ સર્જિત હોવાનું પુરવાર હોય તે સ્વીકારી ચૂક્યા છે। અને હાલ જે આ પાણી ભરાયેલા છે તે ગામના આજુબાજુના જે ખેતરોના વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલા છે। ગામમાં જે પાણી ભરાયેલા હતા 3 થી 4 ફૂટના પાણી, તે પાણી અત્યારે ઓસરી ગયા છે। જી નીતિન, જિલ્લાની જો વાત કરીએ તો સૌથી વધારે વરસાદ કયા કયા વિસ્તારોમાં પડ્યો છે? ચોક્કસ વાત કરીએ તો સિહોર, પાલતાણા, જેસર, મહુવા અને ભાલ પંથક છે તે ભાવનગરના 10 તાલુકાઓમાં આ જે તાલુકાઓ છે તે ટોપ પર રહ્યા છે અને ઓવરઓલ 8 થી 12 ઇંચ સુધીનો વરસાદ છે આ વિસ્તારોમાં વરસાદ છે તે મતલબ ખાબકી ચૂક્યો છે। એટલે કે કહી શકાય કે મતલબ જે ચોમાસાની સિઝનનો જે વરસાદ હોય તે અગાઉના જે થોડા દિવસ પહેલાના જે 36 કલાકનો જે વરસાદ હતો તેમાં એ મેઘરાજે ભાવનગરને છે તે ભાવનગરના પીવાના પાણી માટેનો પ્રશ્ન છે તે હલ કરી નાખેલો છે। ખાસ કરીને વાત કરીએ તો જે શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયો છે, એટલે ભાવનગરને 1 વર્ષ માટે પીવાનું પાણી છે તેની ચિંતામાંથી અત્યારે હાલ પ્રજાજનો છે તેને મુક્તિ મળી છે। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। તો ભાલ પંથકથી આ તસવીરો આવી રહી છે જેના આકાશી દ્રશ્યો તમે જોઈ શકો છો। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હવે સાબરકાંઠાની વાત। સાબરકાંઠામાં મેઘરાજાએ બોલાવ્યા ભૂક્કા। વડાલીમાં 24 જ કલાકમાં 12.2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। વડાલીમાં ફક્ત 14 કલાકમાં જ 12 ઇંચ વરસાદ થયો। વડાલીમાં ગઈકાલ બપોરે 4 વાગ્યાથી વરસાદે જોર પકડ્યું અને જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। રાત્રે ખેડબ્રહ્મા અને વડાલીમાં ધોધમાર વરસાદ પડ્યો। ખેડબ્રહ્મામાં 24 કલાકમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ થયો તો વિજયનગરમાં 3 ઇંચ, તલોદમાં 2.6 ઇંચ અને પ્રાંતિજમાં 1.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના પગલે સાબરકાંઠાના અનેક તાલુકાઓમાં પાણી ભરાઈ ગયા છે। તસવીરો આવી રહી છે સાબરકાંઠાથી। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, સાબરકાંઠામાં હાલ શું સ્થિતિ છે વરસાદને લઈને? પંકજ, ચોક્કસ સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો હોય તો એ વડાલી તાલુકામાં પડ્યો હતો। વડાલી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે અનેક જે નાની મોટી નદીઓ છે નદીઓમાં પાણી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ જે પાણી છે પાણીનો પ્રવાહ પણ અત્યારે અવિરતપણે ચાલુ છે। જે જગ્યાએ જે તળાવ એક જ વરસાદમાં અમુક જગ્યાએ તો તળાવ એક જ વરસાદમાં ભરાઈ ગયા હતા। વાત કરવામાં આવે કે વડાલીનું જે ગ્રામ્ય વિસ્તાર છે રબારીવાસ, તે રબારીવાસમાં જે બાજુમાં વાંગામાંથી જે પાણીનો જોરદાર પ્રવાહ આવતો હતો તેના કારણે 3 ભેંસો તણાઈ હતી। 3 ભેંસો તણાવવાના કારણે એક ભેંસનો બચાવ થયો હતો તો અન્ય 2 ભેંસોને હાલ તો શોધખોળ ચાલી રહી છે। એટલે કે પશુધનને પણ આજે વરસાદના કારણે નુકસાન થયું હતું। તો આ ઉપરાંત ખેડબ્રહ્માની વાત કરીએ તો ઉપરવાસ તો વધુ વરસાદના કારણે ખેડબ્રહ્માની હરનાવ નદી છે એ અત્યારે હાલ તો ગાંડીતુર બની છે ને 2 કાંઠે વહી રહી છે। જી પંકજ। જી ઈશાન, ખાસ ખેડૂતોને લઈને જો વાત કરીએ તો આ વરસાદ ખેડૂતો કઈ રીતે તેને જોઈ રહ્યા છે, કેટલો ફાયદો થઈ શકે પાકને? પંકજ, ચોક્કસ કે જે વરસાદ વરસ્યો છે તે ખેડૂતો માટે 100% ફાયદાકારક છે। કારણ કે જે અત્યારે હાલ ખેડૂતો વરસાદની મીટ પાડીને બેઠા હતા કે ક્યારે વરસાદ વરસે ને વાવણીની શરૂઆત કરીએ। હવે અત્યારે હાલ વરસાદ પડ્યો છે જેના કારણે જે વાવણીની શરૂઆત ખેડૂતો કરી શકશે। નોંધનીય છે કે જે અત્યારે હાલ 1-2 દિવસ ઉઘાડ નીકળ્યા બાદ જે ખેડૂતો ખેતર ખેડશે અને ત્યારબાદ મગફળી, બાજરી અથવા તો કપાસનું વાવેતર કરશે અને તેના કારણે ખેડૂતોને આ વરસાદના કારણે ફાયદો થશે। સાબરકાંઠાની કઈ કઈ નદીઓ છે જે 2 કાંઠે વહી રહી છે, નવા નીર આવ્યા હોય?
પંકજ ચોક્કસ કે સાબરકાંઠાની જે નદીઓ છે, નદીઓની વાત કરીએ તો જે હરનાવ નદી છે, બુઢેલી નદી છે, તો આ ઉપરાંત અનેક નદી નાળા છે. સાબરમતી નદી આ તમામ જે નળી અને નાળાનું પાણી સીધું સાબરમતી નદીમાં મળતું છે. એટલે કહી શકાય અહીંયાથી સાબરમતી નદીમાં થઈ ધરોઈ ડેમમાં જશે તો ધરોઈ ડેમમાંથી પણ પાણીની આવકમાં વધારો થઈ શકે તેમ છે. પંકજ. જી ઈશાન, વહીવટીતંત્ર તરફથી કોઈ સૂચના જારી કરાઈ છે ભારે વરસાદને લઈને? ચોક્કસ કે હવામાન વિભાગે જે સૂચના કરી હતી જેના કારણે વહીવટીતંત્ર દ્વારા પણ જે ખેડબ્રહ્માની જે હરનાવ નદી છે તેના આસપાસના વિસ્તારોને ગામને સચેત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે નદી કાંઠાના જે ગામો છે ગામને સતર્ક રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. જી ઈશાન, આભાર માહિતી આપવા માટે. તો 2 દિવસના વિરામ બાદ વલસાડમાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વલસાડ, પારડી, ધરમપુરમાં મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો વલસાડથી આ તસવીરો આવી રહી છે. પારડી, ધરમપુર, વલસાડ, વાપી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ સવારથી જ શરૂ થઈ ગયો છે. વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે. 2 દિવસનો વિરામ હતો અને ત્યારબાદ હવે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે.